હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજ તો રવિવાર છે અને વાગી જશે 6:30. હું અને ક્રિસ હવે આપણે બેઠી છીએ. જય શ્રી રામ. અને વિકી તો રાત્રે 12 વાગે નીકળી ગયા હતા. એને જવાનું તો રાજસ્થાન ગાડી ખાલી કરવા જવાનું હતું. તો રાજસ્થાન નીકળી ગયા એટલે તો 12 વાગે. અને ભયલો જ ઊંઘ્યો હ. અને આ તો કરવાની તો ઘરની સાફ સફાઈ, વાસણને ઘસવાનું, પટ્ટું પાડીશું. વિકી નહીં એટલે તો પહેલાં મેં ચા પી લઈએ અને પાણી આવી ગયો તો તેમાં પાણી ભરી અને પછી હું સીધું કોમે લાગી જઈએ. 7:30 થઈ જશે અને અમે જાગો ઉઠી ગયો અને બ્રશ થઈ જવા ચા પીવા આવ્યો. બોલો જય શ્રી રામ. અને કિસાન નાવાનું બાકી કારણ કે અમારે કિસાન 2 જણ ઘર સાફ કરવાનું હોય. તો કિસાન લેસન બાકી હતું ને તે કિસાન કીધું પહેલાં લેસન લખી દે. ભાઈ આખો દાડો ગામમાં જતો રહેશે તો અહીં રહીએ લેસન લખી દે. તો બધી વિકીને કપડો ધોઈ કાઢ્યો અને કપડો મૂકી દીધો. પછી ચાના વાસણ ઘસી અને પછી બધા વાસણને ઉતારી અને સેપટને પાડી સાફ કરી દઈએ. તો ભાઈ 9 વાગી જશે અને અમારે તો બધું ઘરમાં સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. તો અહીં બધા વાસણ કાઢીને મૂકી દીધા હા. અને હજુ તો સેપટને એવું પાડ્યું હોય. અને સેપટ તો નહીં ગાઈસ, પણ આ તો બધું હોય ને આ સીલિંગનું તોડ્યું હતું ને જો બધું જેટલું કાઢ્યું હોય. આ છોકરાએ તો બધું વસ્તુ થેલીમાં ભરી ભરી મૂકી હતું ને તે આ સીલિંગનું બધું તોડ્યું હતું ને તેનું સિમેન્ટનું બધું ઉડી અને વાસણ ઉપર ચોટ્યું હતું. બાકી ઘરમાં તો સેપટ એટલી બધી નહીં આવતી, દરવાજો બંધ હોય એટલે. પણ આ બધું સાફ કરવાનું હોય. આ બધો હોય ને સેપટ નહીં, બધું સિમેન્ટનું જ છે. આ બધું એ સિમેન્ટનું જ છે. તો પહેલાં હા ને કિસાન સવારે એકલો ચા લગી પીધો હતો તો એને ચા બની આલું. તે ચાનો થોડો કેળોને ખાઈને ઉપવાસ આજે એટલા. અને અમે ભૈલું 2 જણ એટલે અમે અમારે જેવું બનાવી દઈશું નાસ્તા જેવું. તો કિસાન ગામમાં મોકલીએ લેવા અને હું ચા બનાવી દઉં. ભૈલું હાલ બહાર જેવું રમવા તો હું કિસાઓલે ચા બનાવી દઉં. કિસા ચા પી લે અને બસ અમે બધું સેપટને એવું કચરો વાળી સેપટ તો પાડી દીધી. હાલમાં ખાલી કચરો વાળવાનો હા અને પછી વાસણ તો સબ જઈએ. અને અમે તો બધું ઘરનું સાફ સફાઈ કાઢી હતી. તે વાસણ ધોવાના બાકી છે હજી. બીજું બધું મમ્મી થઈ ગયું બાકી બધું સાફ કરવા કાઢ્યું. તે હેડો ગાઈસ, આ મમ્મી તો આ બનાવે છે પૌવા. માર તો ઉપવાસ એટલે મારે તો ખાવાનું નહીં. હેડો મમ્મી બનાવવા પછી ખાઈ લઈ પછી અમે કોમ કરીએ. ગાઈસ 12 વાગી જશો અને મને તો આવું ચક્કર કાઢા વગર. તો અમે બનાવીશું પૌવા છાશ ને સેવ. તો હેડો અમે ખાઈ લઈએ. કિસાન કેવડો ખાવાનો અને છાશ પીવાની અને ભૈલું અને હું 2 જણ ખાવા બેસી જઈએ. તો લખતા તો ના ખવાય એટલી તો બુદ્ધિ પોકવી જોવો. બુદ્ધિ પોકી જો પણ લખું તો ખાઈ. હા તો એટલે ખાતા ના લખાય. કતો પહેલાં લખી દો કતો ખાઈ લે. તો ખાવા બેઠો તો ખાઈ લે. મેં કીધું બધું ના હેડો ગાઈસ અમે ખાઈ લઈએ. અમે તો ગાભું અને મારા મમ્મીએ સેપટ પાડી, સાટલીઓ લૂકી, પછી બારી બધું લૂકી દીધું અને અમે ચિલ્લા અમે ધોવા બેઠા વાસણ. મારી મમ્મી ધોઈને અને ઘસીને મને આપવાનું. હું લૂકી અને પલંગ ઉપર મેલું. પછી મારી મમ્મી અમે ફ્રેશ થઈને આવીએ પછી ઉપર પાછા જેવા હતા મૂકી દઈએ. મારી મમ્મી ત્યાં ઘસવીએ અને હું લુખે ભાઈ મૂકે. મમ્મી કેટલા વાગી જા એમ નહીં કેટલા વાગ્યાના કરીએ આપણે. ચડો ગાઈસ અમે કરી લઈએ. તો ગાઈસ 1:30 વાગી ગયો અને વિકીને તો ચાના આવ્યા હતા અને હોઈ જાય પહેલો ફોન જોવો હા. એસી ચાલુ હતો હોઈ જાય અને સાક્ષી 2 જણ હું વાસણ કાચો ઘસાય એમ તો અને કાંઈ દુખ્યો પછી સાક્ષીને આવે ને એટલે પછી સાક્ષી વાસણ ધોવા બે. મને કેળામાં દુખાતું હતું તે કિસ્સા ઘસવા બે અને સાક્ષી ધોવા બે. કામ તો પૂરું હવે ખાલી વાસણ ગોઠવવાના હ. અને મમ્મી એક બચ્ચા બનાવે ને એક બધું બધું મિક્સ. અને કિસ્સા ના બે કિસ્સા લઈ લે ને પછી મારા નાવાનું હોય. હું નહીં એટલે પછી ભૈલું નાખશે અને પપ્પાને ઉઠાડીને ચા નાસ્તો કરીએ આપણે. હા તો
તો ચા બની જાય તો અમે મસ્ત કરી દઈએ ચા પીવા હાલ નાઈ સાક્ષી મમ્મી પપ્પા જાગવા બધા મને ડૂકવાળું મારું પાસે ને એટલે ચલો ગાઈસ અમે તો ગાઈસ હવા પર થઈ ગયા છું અને અમારે તો ઘરની સાફ સફાઈ બધું કામ પૂરું થઈ ગયું છે. હવે ખાલી અમારા કપડો ધોવા નહીં એકલો. પહેલાં ક્રિશા નાહી, પછી હું નાહી, પછી અમે ભાઈનું નવડાવી દીધો. વિકીને આ બેઠા કારણ કે રાત્રે 12 વાગે નીકળ્યા હતા ને એટલે 11:30 નાહ્યા હતા એટલે તારના ઊંઘી ચાલી હતી. અમને ઉઠાઈ ચા પી પાછું ઉડી ગયા હતા અને અત્યારે નાહવા બેઠા. તો અમે તો ક્રિશા સાક્ષી મેં ત્યાં જણાય હા ને મસ્ત બધું ગોઠવી કાઢ્યા વાસણ ઘસીને. અને અહીંયા પેલા વાસણ મૂકવાનો ઘોડો હતો ને એ ખાસા વર્ષ પહેલાં 25-30 વર્ષ પહેલાંનો ઘોડો હતો ને વાસણ મૂકવાનો. તે પછી એ રહી ને અમે ધાબા પર મૂક્યા છે. અને પેલો રકાબી મૂકતો હતો ને એ બી જૂનો જ હતો એ મૂક્યા છીએ. અને ક્રિશાએ વાળ્યો કચરો અને સાક્ષી કરવા પોતું. અને સાક્ષી પોતું કરે છે ને એટલે પછી હું ધોઈ દઉં કપડો. એટલે એમાં બધું કામ પૂરું. પછી રસોઈ એટલી કરવાની બાકી રહે. રસોઈની વાત મોડા ગઈ. સાક્ષીને તો પોતું કરી દીધું અને વિકીને જઈશું ગોગા પંપ પર દૂધ સાલવા. આજ સવારના તો 12 હતા એટલે પછી હા તેને જો જય ગોગા જય મેરડીમાં, જય ગોગા જય મેરડીમાં. તો ગઈ વિકીને તો જ્યો અને હવે અમારો ચારોને કપડો ધોવાનો બાકી હ. તો બાસ્કેટમાં મૂક્યો હતો પહેલાં પાવડામાં પલાળી અને પછી કપડો થઈ દઈ. હેડો હું હવે કપડાને ધોઈ દઉં. તો ગાઈસ અમે તો ખાવા બેઠીએ છીએ. આજ તો બહુ થાકી ગયો છીએ. તે વિકી ભૈલું અને કિસા અને હું હેડ અમે ખાઈ લઈએ. તો ગાઈસ તમે તો ખાવાનું ખાઈ લીધું અને હવે હું ઘરે કચરા પોતો અને કિસા તો તમે વાસણ. આજ તો વિકીવાળા કપડ હતા એકદમ મેના. આમ ભૈલું જોવા ફોન અને હું ઘરે કચરા પોતું. કિચન ધોઈ દીધું. હવે ખાલી સાફ કરવાનું હવે. અને કિસા વાસણ કશા બે આજ તો ડબ્બો થાકી જઈએ તો પોળી સેવા હોઈ જઈશું. તો હેડો હું પોતું કરી દઉં પછી ખાટલાને પકડી દઉં. કાઢું અને મેં વાસણ ધોયા મમ્મી કર્યું કચરા પોતું ત્યારે બધાને જય કરી દઈએ. મમ્મી જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. પપ્પા જય શ્રી રામ. જાગો જય શ્રી રામ. બસ તમે બધાને જય શ્રી રામ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો.